નમસ્કાર 5000 કોમર્સ પોઈન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું દાખલા નંબર 18। સંત અને મહંત 3:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે। 31/3/2017ના રોજના કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ તૈયાર કરો। સંત અને મહંતની ભાગીદારી પેઢીનું 31/3/17ના રોજનું કાચું સરવૈયું, ઉધાર બાકી, જમા બાકી, બંને બાજુ સરવાળો 4,51,600। ફક્ત મૂડી ખાતા આપેલા છે, એટલે ભાગીદાર છે એ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અપનાવતું હશે। કરીએ સૌપ્રથમ હવાલાની ટીક। આખર સ્ટોકની કે ટીક થાય નહીં। પ્લાન્ટ યંત્રો પર 15%, તો પ્લાન્ટની યંત્રો પર ટીક કરી, હવાલા નંબર 2। ફર્નિચર અને ફિટિંગ્સ પર 7.5, ફર્નિચર અને ફિટિંગ્સમાં કરીએ ટીક, હવાલા નંબર 2। દેવાદારો પર 2000 કાલખાત, દેવાદારોમાં કરીએ ટીક, હવાલા નંબર 3। ભાગીદારોની મૂડી પર 6% વ્યાજ આપવાનું છે, એની કાંઈ ટીક થશે નહીં। ચૂકવવાના બાકી ખર્ચા, ઉત્પાદક મજૂરી કરીએ એમાં ટીક, હવાલા નંબર 5। જાહેરાત ખર્ચ કરીએ ટીક, હવાલા નંબર 5। ઓફિસ પગાર એમાં કરીએ ટીક। ટેકનિકલ ખર્ચા 320 કરીએ, ટેકનિકલ ખર્ચામાં ટીક। હવાલાની ટીક થઈ ગઈ। બનાવી એક પછી એક ખાતા। પહેલું ખાતું છે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, ભાગીદારોના મૂડી અને પાકું સરવૈયું। સૌપ્રથમ છે એ જમા બાજુથી શરૂઆત કરવાની। સૌપ્રથમ મૂડી ખાતા, મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય। સંત અને મહંતની 80,000 ને 40,000 દર્શાવી દઈએ। 1/4/2016 બાકી આગળ લાવ્યા 80 ને 40। આગળ વધીએ। લેણદારો, લેણદારોની જમા બાકી દેવું કહેવાય, મૂડી દેવા બાજુ 48,000। પ્લાન્ટ યંત્રોનું વેચાણ 1/4/2016ના રોજ 6,900ની ચોપડે કિંમત। યંત્રો કાયમી મિલકત છે, તો યંત્રમાંથી કરશું બાદ 6,900 1/4/2016, બરોબર। હવે યંત્રોની બે કિંમત આપેલી છે, હંમેશા યંત્રોની ચોપડે કિંમત છે એ બાદ થાય। બાર ભલે 4800 આપેલા છે, પણ આપણે યંત્રોની કિંમત કેટલી ધ્યાનમાં લેશું? 6,900। વેચાણ 2,68,000 વેપાર ખાતામાં જમા બાજુ। આગળ વધીએ। જ્ઞાની પાસેથી લીધેલી લોન 5%ની 1/10/2016, હવે ત્રાહિત પક્ષકાર પ્રત્યેની લોન કહેવાય, તો લોન પર વ્યાજ ચૂકવવું પડે। કરીએ લોન પર વ્યાજ 1/10 લીધી, 1/10/2016ના રોજ લીધી, એટલે કે 6 મહિના વાપરી છે। 10,000ના 5%, એને ભાગ્યા 12, એટલે એક માસની આવી 41.66, એને ગુણ્યા 6, એટલે 249.99, એટલે કુલ લોન પર વ્યાજ થશે 250, બરાબર। નાની એવી ગણતરી કરવી હોય તો કરી શકો। એક અસર જમા, બીજી અસર ઉધાર નાણાકીય ખર્ચમાં। લોન પર વ્યાજ 250। લોન પર વ્યાજ 10,000ની લોન છે, ટકાવારીનો દર 5% છે। ક્યારથી લીધી? 1/10/2016થી 31/3/2017, એટલે 6 માસ થાય, એટલે 6/12, એટલે 250 એ લોન પર વ્યાજ આવશે, બરોબર। આગળ વધીએ। કમિશન જમા બાજુ છે, એટલે કે મળેલ કમિશન કહેવાય, દર્શાવી નફા નુકસાનમાં જમા બાજુ મળેલ કમિશન 800 રૂપિયા। આગળ વધીએ। જમા બાજુની બધી એન્ટ્રી પૂર્ણ થઈ ગઈ। લઈએ ઉપાડ બાજુ, ઉધાર બાજુની।
સંત અને મહંત ઉપાડશે 7,000 ને 3,000. દર્શાવીએ મૂડી ખાતામાં ઉધાર બાજુ 1/4/2016 ઉપાડ 7,000 3,000. આગળ વધીએ. પ્લાન્ટ યંત્રો 33,300. તો પ્લાન્ટ યંત્રો આવ્યા. પ્લાન્ટ યંત્રો મિલકત લેણા બાજુ પાકા શ્રવ્યમાં 33,300. હવે 33,300 જે વેચાણ કરેલું છે 6,900 બાદ કરી દઈએ એટલે કેટલા આવશે? 26,400. બરોબર. હવે આના ઉપર છે ઘસારો આખા વર્ષનો ગણાશે. બરોબર, કારણ કે આ 1/4/2016 રોજ છે એ વેચાણ થઈ ગયું છે એટલે એનો આપણે વપરાશ કર્યો હશે નહીં. આગળ વધીએ. પ્લાન્ટ યંત્રોમાં વધારો 1/7/2016 થી 24,000. એમાં પ્લસ કરીએ વધારો 1/7/2016 થી કેટલા છે? 24,000. તો 24,000 છે એ પ્લસ કરશું. બંનેનો સરવાળો કરીએ એટલે કેટલા થશે? 50,400. આ કુલ છે યંત્રો થયા. પણ હવે જે 26,400 છે એના ઉપર આખા વર્ષનો ઘસારો થશે. જ્યારે વધારો થયો 24,000 એમાં છે એ 7મા મહિનાથી ગણાશે. એટલે કે 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3. એટલે કે જે વધારાના યંત્રો લાવ્યા એના પર 9 માસનો છે ઘસારો ગણવામાં આવશે. એ જ્યારે ગણતરી આવશે ત્યારે આપણે ગણતરી દર્શાવશું. આગળ વધીએ. ફર્નિચર ને ફિટિંગ્સ 2,560 એક લીટી મૂકીને ફર્નિચર ફિટિંગ્સ 2,560 હવાલો છે એટલે અંદર. દેવાદારો 66,940. ચાલુ મિલકત છે દર્શાવી પાકા શ્રવ્યમાં. ચાલુ મિલકતમાં 66,940 હવાલો છે એટલે અંદર. જાહેરાત ખર્ચ છે વેચાણ મિત્રને લગતો ખર્ચ 13,248. દર્શાવીએ નફા નુકસાનમાં ઉધાર બાજુ જાહેરાત ખર્ચ ટીક છે એટલે અંદર 13,248 રૂપિયા. આગળ વધીએ. રોકડ સિલક બેંક ચાલુ મિલકત છે પાકા શ્રવ્યમાં ઉધાર બાજુ એટલે કે ચાલુ મિલકતમાં રોકડ સિલક બેંક કેટલી છે? 8,496. 8,496 રૂપિયા. નેક્સ્ટ આગળ વધીએ. ખરીદી 1,81,168. વેપાર ખાતામાં ઉધાર બાજુ સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક પછી ખરીદી. વેચાણ કરત નથી તો બારોબાર 1,81,168 રૂપિયા. આગળ વધીએ. ઉત્પાદક મજૂરી છે ખરીદીને લગતો ખર્ચ છે. દર્શાવે વેપાર ખાતામાં ઉધાર બાજુ ઉત્પાદક મજૂરી હવાલો છે એટલે અંદર 45,272. 45,272. આગળ વીજળી ખર્ચ કારખાના. હવે કારખાનાને કોઈ પણ લગતો ખર્ચ હોય તો વેપાર ખાતામાં દર્શાવવાનો. ક્યાં? વેપાર ખાતામાં. દર્શાવી વીજળી ખર્ચ વેપાર ખાતામાં. વીજળી ખર્ચ કાઉન્સમાં લખ્યું કારખાના. હવાલો નથી 4296. 4,296. આગળ
ભાડું કરવેરા ઓફિસ 872. હવે ભાડું અને કરવેરા ઓફિસને લગતા છે તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વહીવટને લગતો ખર્ચ. ભાડું કરવેરા કૌંસમાં લખ્યું ઓફિસ તો આપણે લખી દેવાનું ઓફિસ. કેટલા છે 872 બરોબર. નેક્સ્ટ આગળ વધીએ. ભાડું અને કરવેરા હવે કારખાનાના આવ્યા તો એ ક્યાં વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીને લગતા ખર્ચમાં. ભાડું અને કરવેરા કૌંસમાં કારખાના. કેટલા છે 9384. 9384 રૂપિયા. આગળ વધીએ. ટેકનિકલ ખર્ચા. ટેકનિકલ ખર્ચા છે એ ખરીદીને લગતા ખર્ચા છે બરોબર. વેપારને લગતા ખર્ચા છે એટલે દર્શાવ્યું વેપાર ખાતામાં ઉધાર બાજુ. ટેકનિકલ ખર્ચા હવાલો છે એટલે અંદર કેટલા છે 400 રૂપિયા. નેક્સ્ટ શરૂઆતનો સ્ટોક 33,696. સૌ પ્રથમ વેપારમાં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક કેટલો 33,696. 33,696 રૂપિયા. આગળ વધીએ. ફેક્ટરીના ખર્ચા. ફેક્ટરીના ખર્ચા હોય તો ક્યાં દર્શાવવાના વેપાર ખાતામાં 1780. એક લીટી મૂકીને ફેક્ટરીના ખર્ચા 1780 બારોબાર હવાલો નથી એટલે. ઓફિસ પગાર. ઓફિસ પગાર એ વહીવટને લગતો ખર્ચ છે દર્શાવી નફા નુકસાનમાં ઉધાર બાજુ 8780. ઓફિસ પગાર 8780 હવાલો છે એટલે અંદરની સાઈડ લખ્યું છે. આગળ વધીએ. આપેલ વટાવ. આપેલ વટાવ એ વેચાણ વિતરણને લગતો ખર્ચ દર્શાવીએ વેચાણ વિતરણ ખર્ચમાં. આપેલ વટાવ હવાલો નથી તો બારોબાર 4800 રૂપિયા. આગળ વધીએ. આવક માલ ગાડા ભાડું 1700 રૂપિયા. આવક માલ ગાડા ભાડું એ ખરીદીને લગતો ખર્ચ છે વેપાર ખાતામાં ઉધાર બાજુ. આવક માલ ગાડા ભાડું કેટલા 1700 રૂપિયા છે લખીએ 1700 રૂપિયા બરોબર. આગળ વધીએ. કાલ ખાત કાચા સરવૈયાની છે. અન્ય ખર્ચ અને નુકસાનમાં લખીએ કાલ ખાત કૌંસમાં કાચા સરવૈયાની કેટલી છે 836 દર્શાવીએ 836. નેક્સ્ટ ઓફિસ ખર્ચા 2072 દર્શાવી વહીવટને લગતા ખર્ચમાં એક લીટી મૂકીને ઓફિસ ખર્ચા કેટલા 2072. આ કાચા સરવૈયાને લગતી બધી જ એન્ટ્રી પૂર્ણ થઈ ગઈ. હવે એક પછી એક છે હવાલાની અસર આપતા જઈએ. હવાલા નંબર 1. 31/3/17 રોજનો માલનો સ્ટોક 85,500 હતો. 2 અસર વેપાર ખાતામાં જમા બાજુ. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં ચાલુ મિલકતમાં દર્શાવીએ. આખર સ્ટોક 85,500. આખર સ્ટોક 85,500. હવાલા નંબર 2. પ્લાન્ટ યંત્રો પર 15% લેખે ઘસારો ગણો. હવે આમાં ગણતરી છે આપણે કરવી પડશે.
પ્લાન્ટ યંત્રો પર ઘસારાની ગણતરી. કુલ યંત્ર કેટલાના હતા જોઈએ, 33,300ના. પ્લાન્ટ યંત્રો 33,300માં. માં વેચાણ કર્યું કઈ તારીખે, તો કે 1/4/2016ના રોજ. કેટલા, તો કે 6,900ની કિંમતના. કેટલા વધ્યા, બરોબર દર્શાવીએ તો 26,400. એમાં વધારો થયો, બરોબર, વધારો 1/7ના રોજ, 1/7/2016ના રોજ. કેટલા, તો કે 24,000નો. તો આમાં ઘસારો ગણવાનો છે, અલગ અલગ ગણવાનો થશે, બરોબર. કુલ યંત્રો કેટલા થશે, તો કે 50,400. હવે આ 26,400 છે, એના ઉપર આખા વર્ષનો ઘસારો ગણાશે. ગણીએ 26,400, ટકાવારીનો દર 15%, આખા વર્ષનો છે. કરીએ ગણતરી, 26,400 ગુણ્યા 15%, એટલે 3,960. કારણ કે આપણા આખા વર્ષ દરમિયાન ઉપયોગ કર્યો હશે. જ્યારે વધારાનું જે યંત્ર લાવેલા છે એ 1/7ના રોજ લાવ્યા, તો કરવી પડશે ગણતરી. 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3. એટલે કે આ જે 24,000ના યંત્રો લેવા એ આપણે 9 માસ જ વાપર્યા હશે. તો આના ઉપર કેટલો ઘસારો, તો કે 9 માસનો. કરીએ 24,000 એને ગુણ્યા 15%, એને ગુણ્યા 9, કારણ કે 9 માસ વાપર્યા એટલા માટે, એને ભાગ્યા 12. કરીએ 24,000ના 15%, એને ગુણ્યા 9 ભાગ્યા 12, એટલે આવ્યા કેટલા, તો કે 2700. હવે બંનેનો સરવાળો કરી દઈએ, 3,960 વત્તા 2700, એટલે આવ્યા 6,660 કુલ સી ઘસારો આવશે. કરી દઈએ બાદ પાકા સરવૈયામાં. ઘસારો 6,660 કરી દઈએ બાદ કેટલા આવે, 43,740. ત્યાર પછી ફર્નિચર અને ફિટિંગ્સ પર કેટલા લેખે ઘસારો છે, તો કે એના પર 7.5. કરીએ 7.5% ઘસારો, 2,560 એને ગુણ્યા 7.5%, 192 રૂપિયા છે ઘસારો થશે. કરીએ બંને બાદ બાકી, 2368 બારોબાર. એક અસર બાદ કરી દેતી, બીજી અસર આપી દઈએ. નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, અન્ય ખર્ચ અને નુકસાનમાં. પ્લાન્ટ યંત્રો પર ઘસારો કેટલો, 6,660. ફર્નિચર ફિટિંગ્સ પર ઘસારો 192. કરીએ બંનેનો સરવાળો, હવે આ પ્લાન્ટ અને યંત્રો જે છે, બરોબર, એનો ઘસારો છે એ આપણે વેપાર ખાતામાં દર્શાવવો પડશે, બરોબર. કારણ કે મોટા ભાગે છે એ પ્લાન્ટ અને યંત્રો છે એ ઓફિસને લગતા નથી, બરોબર. વેચાણ કર્યું છે, ખરીદી કરી, વધારો કર્યો, બરોબર. એટલે પ્લાન્ટ અને યંત્રોનો જે ઘસારો છે એ આપણે ક્યાં દર્શાવશું, તો કે વેપાર ખાતામાં ઉધાર બાજુ. કરીએ પ્લાન્ટ યંત્રો પર ઘસારો કેટલા, 6,660. જ્યારે ફર્નિચર અને ફિટિંગ્સને લગતો ખર્ચ છે
બરોબર 192 રૂપિયા એ આપણે છે એ દર્શાવશું ડાયરેક્ટ વેપાર ખાતામાં ઉધાર બાજુ 192 રૂપિયા બરોબર ફરીથી પ્લાન્ટ અને યંત્રોનો ઘસારો છે વેપાર ખાતામાં ઉધાર બાજુ કારણ કે ફેક્ટરીના ખર્ચા છે મોટા ભાગે બરોબર એટલે પ્લાન્ટ અને યંત્રો પણ ક્યાંના છે તો કે ઉત્પાદનને લગતા અને ફર્નિચર અને ફિટિંગ્સનો ઘસારો છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એટલે 192 12 આગળ વધીએ દેવાદારો પર 2000 કાલખાત અનામત રાખો કરીએ બાદ કાલખાત અનામત 2000 બાદ કરો તો 62,940 એક અસર પાકા શ્રમમાં ઉધાર બાજુ તો બીજી અસર કાલખાતમાં પ્લસ અન્ય ખર્ચ અને નુકસાનમાં કાલખાત અનામત હવાલાની 2000 બારોબાર 2,836 રૂપિયા આગળ વધીએ ભાગીદારોની મૂડી પર 6% લેખે વ્યાજ આપવાનું છે કરીએ વ્યાજની ગણતરી 31,317 મૂડી પર વ્યાજ કેટલા ટકા લેખે તો કે 6% 80,000ના 6% કરી 8,48 રૂપિયા થશે અને આમાં સચોક 2,400 રૂપિયા કરીએ મૂડી પર વ્યાજ સંત મહંત સંતમાં 4800 મહંતમાં 2400 બંનેનો સરવાળો 0 0 8 ને 4 12 બગડો વધી પડી 1 6 ને 1 7 7200 રૂપિયા એક અસર મૂડી ખાતામાં જમા બાજુ બીજી અસર નફા નુકસાન ફાળવણીમાં ઉધાર બાજુ ત્યાર પછી છેલ્લું ઉત્પાદક મજૂરી 784 ચૂકવવાના બાકી ખર્ચા છે બધામાં કરશું પ્લસ ઉત્પાદક મજૂરી કરીએ પ્લસ ચૂબા મજૂરી કેટલા છે તો કે 784 બારોબાર 46,056 બીજી અસર તો કે મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી કેટલી 784 નેક્સ્ટ બીજું જાહેરાત ખર્ચ 312 કરીએ જાહેરાતમાં પ્લસ ચૂબા ખર્ચ 312 કેટલા થાય 13,560 એક અસર ઉધાર તો બીજી અસર જમા મૂડી દેવા બાજુ ચૂબા જાહેરાત ખર્ચ એટલે કે ચૂકવવાનો બાકી જાહેરાત ખર્ચ ત્યાર પછી નેક્સ્ટ ઓફિસ પગાર 400 ઓફિસ પગાર કરીએ ચૂકવવાનો બાકી પગાર 400 એટલે કેટલા આવશે 9,180 રૂપિયા બીજી અસર તો કે મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર કેટલા તો કે 400 રૂપિયા ત્યાર પછી ટેકનિકલ ખર્ચા 320 કરીએ ટેકનિકલ ખર્ચમાં પ્લસ ચૂબા ખર્ચા કેટલા છે તો કે 320 બરોબર તો કે 720 એક અસર ઉધાર બીજી અસર જમા ચૂકવવાના બાકી ટેક ખર્ચ 320 તો હવાલાની બધી જ એન્ટ્રી છે એ જ્યાં આવે ત્યાં બધી આપી દીધી છે હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી કરીએ ખાતા એક પછી એક ક્લોઝ સૌપ્રથમ છે એ આપણે વેપાર ખાતું બંધ કરીએ
2,68,85,500, 3,53,500, 3,53,500, 3,53,500. કરીએ ઉધાર બાજુની બાદ બધી એન્ટ્રી. 33,696, 1,81, 168, 46,056, 42, 96, 93, 84, 720, 1,780, 1,700, 6,660. એટલે એવા 68,040. આને કહેવાય કાચો નફો. ક્યાં લઈ ગયા તો કે નફા નુકસાન ખાતે. દર્શાવીએ નફા નુકસાન ખાતામાં જમા બાજુ સૌપ્રથમ કાચો નફો ક્યાંથી લેવા તો કે વેપાર ખાતેથી 68,040. કઈ બાજુ સર્વવધુ થશે? જમા બાજુ સર્વવધુ થશે 68,040 વત્તા 800 એટલે 68,840. બંને બાજુ લખી નાખીએ 68,840. મોટા ભાગે જમા બાજુનો સરવાળો છે વધુ થતો હોય. એકાદ એવો દાખલો હોય કે જેમાં ખોટ આવતી હોય, બાકી મોટા ભાગે છે નફો આવતો હશે. 68,840 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી કરીએ બાદ 872, 91,80, 2,072, 13,560, 4,800, 250, 2,836, 192, બાદ હવે આપણે જોઈએ આમાં યંત્રોનું વેચાણ જે છે એ 6,900ની ચોપડે કિંમત હતી, પણ વેચાણું કેટલામાં તો કે 4,800માં. 6,900ની કિંમતનું હતું અને 6,900ની કિંમતનું યંત્ર હતું ને 4,800 રૂપિયા વેચાણું. તો કેટલી ખોટ ગઈ તો કે 6,900માંથી 4,800 બાદ કરો તો 2,100 રૂપિયા આવશે. એ આપણે નુકસાન થયું. તો નુકસાન આપણે દર્શાવવું પડશે કે નહીં? નુકસાનની એન્ટ્રી બાકી રહી ગઈ. દર્શાવીએ અન્ય ખર્ચ અને નુકસાનમાં. યંત્ર વેચાણનું નુકસાન કેટલા રૂપિયા? 2,100. હવે 2,100 હજી બાદ કરી દઈએ એટલે આપણને છે જવાબ આવશે 32,978. 32,978. આને કહેવાય ચોખ્ખો નફો. ક્યાં લઈ જવું તો કે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. દર્શાવીએ નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ ચોખ્ખો નફો ક્યાંથી લેવાય તો કે નફા નુકસાન ખાતેથી 32,978. બંને બાજુ સરખું 32,978, 32,978. એમાંથી બાદ કરી દઈએ 7,200 રૂપિયા એટલે 25,778. આને કહેવાય વેચણી પાત્ર નફો. સંત અને મહંત કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે તો કે 3/2 પ્રમાણમાં. 3/2. તો આ 25,778 છે અને 3/2 પ્રમાણમાં વેચણી કરી દઈએ. સૌપ્રથમ ભાંગી દેવાનું 5 વડે, એને ગુણ્યા 3 એટલે 15,467. 25,778 ભાગ્યા 5 એને ગુણ્યા 2 એટલે 10,311. કુલ સરવાળો 25,778. દર્શાવી જમા બાજુ
તારીખીની એટલે લેટા, વેચણી પાત્ર નફો કેટલા 15,467 10,311 કરીએ ખાતા ક્લોઝ 80,000 સૌપ્રથમ સંત જમા બાજુનો સરવાળો વધુ થશે બંને બાજુ 80,000 48,15,467 1,02,67 1,02,67 એમાંથી બાદ કરી દઈએ 7,000 એટલે 93,267 એ રીતે મહંતમાં 40,000 24,10,311 52,711 એમાંથી 3,000 બાદ કરી દઈએ ઉધાર બાજુની એટલે 49,711 અહીંયા કહીશું બાકી આગળ લઈ ગયા તારીખ 31/3/17 દર્શાવીએ મૂડી સંત અને મહંતની સંત મહંત 93,267 49,711 બંનેનો કરી દઈએ સરવાળો 93,267 49,711 1,42 978 કરીએ બંને બાજુ સરવાળો એટલે દાખલો થાય પૂર્ણ 1,42,978 વત્તા 48,000 વત્તા 10,250 784 312 400 320 એટલે જવાબ આવ્યો 2,03,044 એટલે કે 2,03,044 ઉધાર બાજુ પણ એટલો થવો જોઈએ 43,740 23,68 62,940 84,96 85,500 અહીંયા પણ 20,30,44 20,30,44 દાખલો પૂર્ણ અને એકદમ પરફેક્ટ બરોબર જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો સાથે લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર